તો હું કે મારા હવા જેવા ભાઈઓ ને જય દશરામ ને જય ભગીરથ. તો આપણે ઉડતી એવી ખબર આવી છે કે જ્યારે તે આવે છે મિત્રો અશ્વમેઘ યજ્ઞનો રથ. તો મિત્રો આપણે ત્યાં જવાનું છે અને મિત્રો દિવસ આથમી ગયો છે. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ, તો બ્લોગમાં આગળ બન્યા રહેજો અને તમને અશ્વમેઘ યાત્રાનો જે રથ છે એ તમને બતાવશું અને દર્શન પણ કરાવશું. તો ચાલો કન્ટિન્યુ કરીએ. તો હાલો હવે આપણે ગાડી લઈને નીકળીએ અને હવે ગાડી ચાલુ કરીએ. અને મિત્રો ઓઢવા માટે આપણે સાલ લઈ લીધી છે અને હવે આપણે કિક મારીએ ગાડીની. ઉપડિયા અને મિત્રો માર દીધી કિક. અને મિત્રો ગાડી તો ચાલુ થઈ ગઈ છે અને મિત્રો અત્યારે હાંજ પડી ગઈ છે, મોડું થઈ ગયું છે બહુ જનું. અને મિત્રો હવે જઈએ છીએ, હવે શું થાય, હવે પોકેડો બોલતો જવાનો છે ટાઈટનો. તો હાલો હવે નીકળીએ. મિત્રો સાઈડ એવી હોય છે ને કે વાત પૂછોમાં. અને આપણે હવે ત્યારે જઈએ છીએ એટલે આપણે પૂગી ગયા છીએ જ્યારે દશરામ બાપાના મંદિરે. હાલો હું તમને મંદિરના બધા દર્શન કરાવું અને જોઈ લો મિત્રો મંદિર મસ્ત મજાનું શણગાર દીધું છે. અને ઓઈલો મિત્રો છે સમાજ જેને દેખાય છે એ સમાજ છે, એને શણગાર દીધો. તો હવે હાલો મિત્રો હું તમને દર્શન કરાવું મંદિરના અને પછી પ્રસાદી લેવા જઈએ. આપણે પૂગી ગયા છીએ દશરામ બાપાના ધામમાં જ્યારે રે. અને જોઈ લો મિત્રો તમે પણ દર્શન કરી લેજો, મેં તો કરી લીધા. અને મિત્રો આ બધું આયોજન છે અશ્વમેઘ યજ્ઞનું, જે ઇતિહાસમાં બીજી વાર થવા જઈ રહ્યો છે. અને આ છે ને યજ્ઞ જામનગર થાય અને 9 દી સુધી યજ્ઞ હાલશે અને 7 દી સુધી સપ્તાહ હાલશે. અને હવે આપણે આવી ગયા છીએ પ્રસાદી લેવા. તો હવે પ્રસાદી લઈને પછી આગળ તમને બધી માહિતી આપું. આપણે પ્રસાદી લઈ લીધી અને અહીંયા મસ્ત મજાની લાઈટો ગોઠવી છે અને બધા વાઈટ જોવે છે રથની. અને આ છે ચારેરાનો સગર સમાજ, જે મસ્ત મજાનો શણગાર દીધો. અને મિત્રો સમાજ એક નંબર છે. અને આ બાજુ મિત્રો બહેનો સત્સંગ કરે છે અને મિત્રો આમાં વિદેશી લોકો પણ સામેલ છે, જે છેક લંડન થી આવેલા છે. એટલે મિત્રો તમે સમજી શકો છો કે હું આયોજન હશે. મિત્રો હવે આપણે નીકળીએ આપણે રોજીવાડા સાઈડ, આપણે કોઈના ઘરે. કેમ કે મિત્રો રથ હવે 3 વાગે આવે, 2 વાગે આવે ને હવાઈથી આવે, એનું કંઈ નક્કી નથી. તો હવે આપણે જઈએ છીએ આપણા ફૂઈના ઘરે. આ જો આપણા ફૂવા તૈયાર થઈ ગયા ગાડી લઈને. અને હવે આપણે જઈએ આપણા ફૂઈના ઘરે. હવે તો મળીએ ત્યાં. આપણે આવી ગયા છીએ આપણા ફૂઈના ઘરે. તો હવે ફૂવાની તૈયારી કરી નાખી છે. અને મિત્રો રાતના અત્યારે વાગી ગયા 12:30 એટલે થઈ ગયું છે. અને મિત્રો ફૂવાની તૈયારી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો હવે મળીએ મિત્રો સવારે બ્લોગ ચાલુ કરીએ. The next day. ફાઇનલી આપણે ઉઠી ગયા છે અને હવે કોગરો પાણી કરી લીધો અને હવે હીરાવાની તૈયારી કરે છે. જ્યાં આપણું ફૂઈનું ઘર છે, यहाँ पे हमारी गाड़ी पड़ी है. तो मैं हीरावा बेगी है, तैयार થઈ ગયું છે. આપણા બેન રોટલી બનાવે. ખુબા ચાલો હવે હીરાવ લઈએ પછી જઈએ જ્યારે. તો હવે આપણે હીરાવી લીધું છે, હવે ગાડી કાઢી આપણે. અને હવે જઈએ જ્યારે રે. રથ આવી ગયો છે અને જોઈ લ્યો આ આપણા જીગાભાઈ પતંગ ચગાવે છે. આજે ઉત્તરાયણ છે. ચાલો હવે મળીએ જ્યારે રે. ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છે અત્યારે ધારેરા. અને મિત્રો સાંજે તો કઈ રથ આવ્યો નહીં
કેટલા હતા 2 વાગે આવી છે, 3 વાગે, 4 વાગે આવીએ, પણ મિત્રો અત્યારે સવારે રથ આવ્યો છે એટલે હાઈ જ આવી ગયો, પણ અત્યારે આપણે પૂગી ગયા છે એ મંદિરે. મિત્રો આની પૂજાની વિધિ બીજું થઈ ગઈ છે અહીંયા. અને આ છે અહીંના પૂજારીજી, અને વિધિ થઈ ગઈ, વિધિ કરી નાખી કમ્પ્લીટ. હવે અહીંથી રથ નીકળશે. વિધિ હવે થઈ ગઈ છે અને હવે અહીંથી રથ નીકળશે. અને અહીંયા છે રથ મિત્રો. તો આગળની માહિતી હવે હાલો મિત્રો તમને રથ બતાવો કેવો છે રથ. તો મિત્રો કઈક રથ આવો છે. કઈક આ પ્રકારનું છે. આ શું છે? ગંગા કળશ. તો મિત્રો આ છે ગંગા કળશ અને આ છે અશ્વ. તો મિત્રો કઈક આ રીતનો રથ છે અને આ છે ગંગા કળશ. અને આ 12 જ્યોતિર્લિંગ ને બધા દર્શન કરવા જાહે અને પછી જામનગર આવશે 12 તારીખે. અને આ રથ છે મિત્રો આયસરમાં ખટારો આયસર કે આયસર ઇન માહે છે. અને મિત્રો આ પૂજા વિધિ કરીને પછી આગળ વધશે. અને તમે જોયું મિત્રો પબ્લિક મિત્રો દુનિયાની આવી છે અને હવે આ ધજા ચડાવે છે દાસરામ બાપાની આગળ બાંધશે. આ નદી છે મિત્રો જારેરાની અને આ મિત્રો જબ્બર નદી છે. અને મિત્રો અહીંથી સમાજની પાછળથી નીકળે છે, સમાજની પાછળથી. અને આપણે સૈડા છે સમાજની માથે. અને મિત્રો હવે તમને સમાજની ઉપરથી તમને વ્યૂ બતાવું કેવો છે. આ રથ મિત્રો મેં તમને કીધું હતું એ મુજબ મિત્રો આયસરની પાછળ છે. મિત્રો મંદિરે બધી પબ્લિક ભેગી થઈ છે અને મિત્રો દુનિયાની પબ્લિક આવી છે. અને મિત્રો હમણાં એક ભાઈ સ્પીચ દે છે મિત્રો, અને સાંભળીએ. અશ્વમેધની ભારત ભ્રમણ યાત્રાનું આજે પ્રસ્થાન થઈ રહ્યું છે. અને આજે જે પ્રસ્થાન થવાનું સ્થળ છે એ પણ સગર વંશની અંદર, સગર કુળની અંદર જન્મેલા એક મહાત્મા ભક્ત શ્રી દાસારામ બાપાના મંદિરથી થઈ રહી છે. ખાસ કરીને અશ્વમેધ યજ્ઞ જેટલા પણ થયા છે એમાં મુખ્યત્વે 2 અશ્વમેધ યજ્ઞ છે સૌથી વધારે ચર્ચિત રહ્યા છે. એમાંથી એક અશ્વમેધ યજ્ઞ ભગવાન શ્રી રામનો અને બીજો અશ્વમેધ યજ્ઞ છે એ સગર રાજાનો અશ્વમેધ યજ્ઞ છે. આ અશ્વમેધ યજ્ઞ છે એનું પરિણામ માં ગંગા છે. અને માં ગંગાનું મૂળ કહેવાય તો એ અશ્વમેધ યજ્ઞ છે. એવા જ અશ્વમેધ યજ્ઞ સાથે જોડાયેલા અને માં ગંગા સાથે જેનો સંબંધ છે એવો સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આવા સગર સમાજ માટે આજે ખૂબ જ ગૌરવની વાત છે. અને એક હર્ષભરી લાગણીની વાત એ પણ છે કે ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે સગર પુત્રોનો ઉદ્ધાર થયો હતો. આજના દિવસે જ માં ગંગાએ પૃથ્વી ઉપર આવીને ભગીરથ દ્વારા જે તપશ્ચર્યા થઈ અને ત્યારબાદ ગંગા ધરતી પર આવી અને સગર પુત્રોનો જે દિવસે ઉદ્ધાર થયો એ દિવસ એટલે આજનો દિવસ મકર સંક્રાંતિનો દિવસ, ઉત્તરાયણનો દિવસ. વિશ્વની અંદર 2 વસ્તુ પ્રસિદ્ધ છે, એક ભગીરથ અને બીજો ભીષ્મ. ભીષ્મ માટે એમ કહેવાય છે કે જે પ્રતિજ્ઞા
કોઈ પ્રતિજ્ઞા, જે પ્રચંડ પ્રતિજ્ઞા હોય એને ભીષ્મ પ્રતિજ્ઞા કહેવાય. અને બીજી વાત ભગીરથ માટે, જે પ્રચંડ કાર્ય હોય એને ભગીરથ કાર્ય કહેવાય. આવા બે વ્યક્તિ માટે આજે ખાસ દિવસ છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે જ દેહ ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો હતો. ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતાએ આજે પૂરું કર્યું પોતાનો દેહ. અને આજે ભગીરથની ગંગા છે એણે સગરપુત્રોનો ઉદ્ધાર કર્યો. એટલે અહીંયા ઉપસ્થિત સગર સમાજ છેલ્લા ઘણા સમયથી દાસારામ મંદિર ટ્રસ્ટના આયોજકો નાનજીભાઈ, અર્જુનભાઈ, મનસુખભાઈ વગેરે ભાઈઓ અહીંયા યાત્રિકોના સ્વાગત માટે, રહેણાંક માટે ખૂબ જ પ્રચંડ પુરુષાર્થ કર્યો. રહેવાની, જમવાની વ્યવસ્થા અહીંયા યાત્રિકો માટે દરેક સુવિધા. અને આજે જે પૂજા વિધિ થઈ હતી એની અંદર પણ દાસારામ મંદિર ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. સમસ્ત આખા ગામ સગર સમાજ દાસારામ મંદિર ઝારેરા ગામનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા રુધિવંશ ફાઉન્ડેશનના એક પ્રતિનિધિ તરીકે હું ઝારેરા ગામ, ઝારેરા મંદિર ટ્રસ્ટ અને ઉપસ્થિત દરેક યાત્રિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપની યાત્રા સફળ રહે. યાત્રા હંમેશા કષ્ટદાયક હોય છે એમ કહેવામાં આવે છે, પરંતુ આપણી યાત્રા અશ્વમેધ યજ્ઞની યાત્રા છે. આપણે ઘણા બધા પ્રવાસ એવા બધા કર્યા છે, ટૂરમાં ગયા છે, પણ આપણી યાત્રા ઐતિહાસિક યાત્રા છે, કેમ કે આ અશ્વમેધ યજ્ઞની યાત્રા છે. તો આપનો દિવસ ખૂબ ખૂબ શુભ રહે. 21 દિવસ આવનારા 9,999 કિલોમીટર ભારત ભ્રમણ યાત્રા આપ સૌ માટે શુભ મંગલ બની રહે, સફળ બની રહે એ માટે દાસારામ બાપાને, ભગીરથ દાદાને તેમજ દ્વારકાધીશને અને મા દુર્ગાને પ્રાર્થના. અહીંયા સૂર્યનારાયણની સાક્ષીએ પંચાયતન પૂજા આપણે કરી, તો આ દરેક દેવતાઓ આપણા સાક્ષી છે આપણી પૂજાના, આપણી યાત્રાના. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ફરીથી ધન્યવાદ આપું છું. જય માતાજી, જય દાસારામ, જય ભગીરથ. બોલો દાસારામ બાપાની, ભગીરથ દાદાની જય મા ગંગા. તો ભાઈએ મસ્ત મજાની સ્પીચ આપી છે અને તમે સાંભળ્યું એમ પ્રસ્થાન સ્થળ ઝારેરે છે. એટલે કે મિત્રો રથ અહીંથી નીકળે છે અને અહીંથી નીકળીને મિત્રો કાં ખંભાળીએ જાય, કાં પોરબંદર જાય અને મિત્રો ત્યાંથી રથ દ્વારકા જવાનો છે. રથ ધીરે ધીરે ગામની બારોબાર નીકળવા આવ્યો છે અને આ જે 2-3 બસો દેખાય એના ભેગા ઘણા લોકો પણ જાય અને રથયાત્રા કરશે. હવે તમે છેલ્લા દર્શન કરી લ્યો, પછી આ રથયાત્રા આગળ પ્રસ્થાન કરશે. છેલ્લા દર્શન કરી લ્યો. હવે રથયાત્રા નીકળી ગઈ છે. પબ્લિક મિત્રો દુનિયાનો છે અને આ રથ દ્વારકા જાય મિત્રો, એનું છે બધું. રથ મિત્રો અહીંથી નીકળી ગયો છે અને એની પાછળ મિત્રો બસો પણ જાય છે અને મેં તમને કીધું તો એ જ રીતના મિત્રો આમાં ઘણા લોકો પણ છે, તમે જોઈ શકો છો.
હલો મિત્રો, બધો રથ પ્રસ્થાન કરી નાખ્યો છે અને હવે પબ્લિક છે નહીં મિત્રો, ખાલી છે. અને જોઈ લે આ મિત્રો આપણા ગામના લોકો સબસ્ક્રાઈબર. અને મિત્રો હવે પબ્લિક છે નહીં, અને હવે તમને વિડીયો કેવો લાગ્યો એ લાઈક શેર અને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે મળીએ એક બીજા બ્લોગમાં. તો આજ માટે એટલું જ.